જે આજે જે કંઈ આપણે ન્યૂઝ મળ્યા છે નેપાળમાં જે કંઈ કુદરતી પરિસ્થિતિનું નિર્માણ પામી છે એ માટે સવારે અમને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. એટલે અમે જેટલા બી વાહનો અમારા નેપાળમાં રાજકોટ જિલ્લામાંથી પરવાનગી લઈને ગયા એમનો ડિટેલ્સ અમે કાઢી લીધી છે. લગભગ 15 જેટલા વાહનો છે જે છેલ્લા 20થી 25 દિવસની અંદર નેપાળ ગયેલા હોય, અમારી પાસેથી સ્પેશિયલ પરમિટ લઈને ગયેલા હોય એવા 25 વાહનો છે. એ બધા વાહન માલિકો તથા પેસેન્જરોનો અમે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી રહ્યા છીએ. જેટલા લોકોનો અમે સંપર્ક કરી શક્યા છે એમાંથી કોઈ પણ હાલમાં ત્યાં ફસાયું હોય અથવા તો એવો કોઈ ન્યૂઝ મળેલા નથી. મોટાભાગના વાહનો ત્યાં તો ત્યાં જવાના બાકી હતા તો એમણે એ ટૂર અથવા તો એ પ્લેસ કટ કરી લીધા છે અથવા તો એ ઓલરેડી ત્યાં જઈને આવી ગયા હોય એવા જ છે. જેની અંદર 3 મોટી બસો છે જે 30થી 40 કેપેસિટીવાળી છે અને મોટા બાકીના છે 4 વ્હીલર એટલે મોટર કેબ છે. હાલમાં કોઈ ત્યાં મિસિંગ હોય અથવા તો ફસાયું હોય એવા કોઈ ન્યૂઝ નથી. છતાં અમારા અને તંત્ર દ્વારા સતત આવા લોકોનો કોન્ટેક્ટ કરવાની કામગીરી ચાલુ છે.